મમ્મી હું આવી ગઈ. આ તું કેટલા દિવસે આવી? 2 દિવસનું કહીને ગઈ તી, 6 દિવસ થયા. તને નથી ખબર પડતી કે હાલો હવે હું મારા ઘરે જાઉં? પિયરમાં જાય એટલે ત્યાં રોકાઈ જ જાય, પછી કઈ આવવાની ખબર જ નથી પડતી તને. હવે જ્યારે જા ને ત્યારે અહીંથી જેટલા દિવસનું કહું ને એટલા જ દિવસે આવી જજે. અને પિયરથી હું લાવી ઈ તો બતાય, લાઈ જોઉં તો ખરા કે હું આપ્યું તારી મમ્મીએ. હા. આજો મમ્મી ચોખા આપ્યા. આટલા જ તે ચોખા? આટલા ચોખા કોને થઈ રે? 2 જણને થઈ રે એટલાય નથી. જો તો ખરા, આપણે તો 2 દિવસ થાય ત્યાં પૂરા થઈ જાય. કોઈ તો 5 કિલો આપે, 10 કિલો આપે. એટલા ચોખા નો આપ્યા હોત તો સારું હોત. હાવ ખરાબ ચોખા આપી દીધા છે. આની કરતા નો દીધા હોત તો એમ તો કેવાત કે નો દીધા. આજો લાડવા આપ્યા છે. જોઈ જોવા તો દે કેવાક લાડવા આપ્યા છે. આવા લાડવા કોણ ખાય? આપણે તો કોઈ આ ખાતું નથી. આપણે તો બધા ઓલા ખાય છે બુંદીના લાડુ. અને આવા આપી દીધા લાહા લાડવા. એવા લાડવા કોઈ ખાય નહીં. તું ઓલા કામ કરવા આવેસ ને બેન ને આપી દેજે. આપણે કાઈ નથી જોતા. આવું ને આવું તે બધું આપ્યું છે તો કઈ સારું આપ્યું જ નથી. એની કરતા તો એમ કીધું હતું કે અમે કઈ નહીં આપીએ તો સૌથી સારું હોત. મેં તો ના જ પાડી હતી કે અમારે કઈ નથી જોતું, તોય આવું બધું લઈને આવી. આજો મોસંબી આપી. મોસંબી આપી? મોસંબી ને શું કરે? સફરજન આપ્યા હોત તો સારું હોત. આ તો હાવ સસ્તી મોસંબી છે એટલે આપી દીધી. મને લાગે છે કે ધીમે ધીમે ઈ લોકો કેળા આપી દે. કેળા જ આપશે, કારણ કે કેળા હાવ સસ્તા છે. તને કીધું નતું કે તું લાવ તો સફરજન લાવજે, નહીતર કાંઈ નો લાવતી. એની કરતા નો લાવી હોત તો સારું હોત. આપણે ક્યાં કાંઈ જોતું જ છે? આપણે તો ખૂબ ભગવાને દીધેલું છે, તોય આવું બધું લઈ લઈને આવે. આવું કાંઈ જોતું નથી. જવા દે ભાઈ, આ નથી જોતું કઈ દઈ દેજે પાછું. બહુ થઈ ગયો હવે બધું દેખાડવાનું ને બતાવવાનું. હવે જા, હવે જલ્દી રસોડામાં જા અને રસોઈ કર. બધું કામ બાકી છે. તારી હાટુ રસોઈ કરવાની રાખી છે. મારાથી કાઈ નથી થાતું એટલે તારી હાટુ જ રાખ્યું. એક કામ કરું, દાળ ભાત બનાવી નાખું. ના ના, ઓ દાળ ભાત નથી ખાવા. 10 દિવસથી દાળ ભાત જ ખાઉં છું. એક કામ કર, તું મેં ચણા પલાળ્યા છે, જા છોલે ભટુરે બનાવી નાખ મસ્ત મજાના. અને સાંભળ, એક કામ કર, આ 5 દી ના કપડા પડ્યા છે, કપડા પેલા ધોઈ નાખ. જા પેલા કપડા ધોઈ નાખ ને. અરે સાંભળ, પેલા 1 કપ ચા કરી નાખ, પછી કપડા ધોવા જજે. જા, મારે ચા પીવીશ, માથું દુખવા માંડ્યું. કપડા કેમ પડ્યા છે? કામવાળી તો આવે છે કપડા ધોવા. 5 દિવસથી કામવાળી ક્યાં આવી છે? તારી હાટુ પછી બધા ભેગા કરીને રાખી મૂક્યા. મારાથી તો કાંઈ થાય નહીં. મને તો જરાય તેવડ જ નથી કાંઈ કામ કરવાની. એટલે બધું આખું ઘરે ઝાપટીને સાફ કરવાનું છે, કપડાય ધોવાના છે ને. એની પેલા મારી હાટુ ચા બનાવી નાખ, જા. કામવાળી લાવ્યા છે કે વહુ લાવ્યા એ જ નથી ખબર પડતી. બધું મારે જ કરવાનું. એની કરતા તો હું ઘરે રહી હોત ને એ થાય. મમ્મી શું વાત છે? તમે મનમાં દાંત કાઢો છો? અરે કાલ પિંકી ના હારે ગઈ હતી ને તો હું તને કહું, 3 તો કામવાળી છે. મારી છોકરીને તો આમ હાથમાં હથેળીમાં રાખે છે, એવી હાચવે છે ને કે વાત પૂછો નહીં. મારું મન તો એટલું આમ સંતોષ થઈ ગયું કે મારી છોકરીને તો કાંઈ કામ કરવું નથી પડતું. બોલો. પણ તારું મોઢું કેમ બગડી ગયું? પણ કાલે મારા મમ્મી આવશે ને મને આવી રીતના કામ કરતા જોશે તો એને કેટલું દુઃખ થશે. મારા મમ્મી તો એવું જ વિચારશે ને કે વિચારીને કેવું સાસરું મળ્યું છે.